માતાજી મિત્રો, જય માતાજી મિત્રો. આજે ગલાબજી થોડાક સોમાની અંદરમાં વરસાદ આવ્યો એટલે થોડા લપસી ગયા અને થોડા પડી ગયા એટલે થોડું હાડકાનું ફ્રેક્ચર થઈ ગયું એટલે મને થોડા હોજ મળ્યા હતા એટલે મેં કીધું લાવો લાવો મને હોજ લેવા લાવવા જો ચમ હોજ લેવા આવ્યો કે હોજે લેતા આવો અને ભેળા ભેળા અમારે બનીને અમારા દૂધને વાટ જોઈ રહે વીર પહોલી એટલે વીર પહોલી ગીતાર હાલતા આવો ને ગલાબજી પણ હોજ લેતા આવો. ગલાબજી પણ મારા જોડે હવે રેડી થઈ ગયું છે ને કમ્પ્લીટ રેડી દવાખાને દિયા હતા. આવો 2-4 વખત બહુ છોકરા તમારી સેવા કરે છે, બહુ સેવા કરે છે. ભાઈઓ પણ તમારા બહુ સારા છે. કેમ કે ઘડીએ ઘડીએ તમારા હોજની દવાખાને બીજે ત્રીજે હારે આવવામાં તૈયાર. તમારા જેવો રાગ તો મિત્ર ભાલ્યો નથી આખા આહાડામાં હોય બીજે ચોય ભાલ્યો. આટલો જ રાગ તમારો ભાલ્યો. જય માતાજી મિત્રો. આ રાગ છે એવો ને એવો રાખજો મારા મિત્રો. જોરદાર મળ્યું છે. હાલવા તો કોઈ પાછા જ નહીં લ્યો કહો. હાલો બસ 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 બરાબર. ચા તો આમ બનાવી છે. તમારે કોફી ચા બનાવી છે એકદમ મસ્ત બનાવી છે. બરોબર. પાટણ પેલી મુરલી વાળાની ચા છે ને એની ટક્કર મારી હતી એવી પણ અમારે વહી ચા બનાવી છે. કાયમ આવી દીધો છો અમારા વાલા વેવાઈ આયા ને એટલા માટે બનાવી એમ પણ અમે કાયમ તમે આવી ચા પીવો ને. ચા હારી લાવો છો લાવો ચા ડીસાથી ઈચ્છાથી. બરાબર. પેલા બધું વાળા અહીંયાથી ના તારે ભાઈ આપણે પેલી લીલમ માંથી. હા ચા પણ મસ્ત એકદમ બનાવી દો. અને આ દૂધ તો આ બીજા અમારા નાનજીભાઈ છે ને એ ત્યાંથી ડેરીનું દૂધ પીતા પણ આપણે તો ઘરની ભેંસું દૂધ. આપણે નથી ધરાવતા. હા હા સારું સારું લ્યો મોજ આવી ગઈ. બેટા પેલી રકાબી લ્યો જોરી સૂર્ય આપજો બેટા. હો રેડી ઠીક છે. હો રેડી હો. વરહાત ના પડી ગયા હતા. વરહાદ આ તો વરહાત છે ને એ તો હવે અત્યારે તમારે કાઠી જમી કરો એટલે લપખાનો થઈ જાય. આ તો આરા ચેડે વારો અને મે ચેડે થાય ગારો. આ તો ખબર છે પણ ગારો થાય ત્યારે ઘર બહાર નહેરવાનો આપણે બહુ ખબર રાખવું. નકર લગીત પડે ને તો અત્યારે ગઢા હાડકા થઈ ગયા એટલે કેને હતો ફૂટિયા હતો પણ આપણા તો આ ગંધાના મોણસેને ચોમાવું થાય એટલે નીકળવાની બહુ ખબર રાખે અને ખબર રાખીને નીકળે તો તેને ફરી જ. આ તો અત્યારે તો પહેલાના આપણે જાવું જોઈએ વાત તો ખરી ખોટી. અને મતલબ કે અત્યારે આપણું દવાખાને જવું કાઠું, આપણે ફરવું કાઠું, બહુ કાઠું આવે. એના કરતાં શાંતિથી સોમાવું તો અચાલ પડવે રહેવું. વરસાદ મટી જાય ગાળો મટે એના પાછળ ફરવાનું કરો તો મજા આવે ને કશું પડી જાય. જો તમે આજ પડી ગયા છો બરાબર છે. આ મહેમાન પરણો હવે આવે હવે આપણને ખબર ના આજ પડી ગયા. હવે આ મહેમાન પરણો હોભળે તો આયા વગર કોઈ રહેવાના છે. અમે પણ હોભલ્યું અમાર બનીને અમે આવ્યા હતા. કેમ કે અમારા બુનને વીરપોહલી લઈને બરાબર એટલે કે અમારે ભાઈ પડી ગયા હતા હમણાં કે ઓગણા બરાબર તે કે ફ્રેક્ચર થઈ ગયું છે. તો મેં કીધું હવે હોજ લેવા તો લેવાય છે એટલે મારે જવું તો પડશે જ. પણ મારે ઘેર જવાનું મોડું થાય તો મેં કીધું હોજ લીધા વગર તો જવરા હે ને એટલે લાવો કે હોજ લઈએ ફોન કર બરાબર. એટલે કીધું લાવો ગલાબીના હોજ તો કમ્પ્લીટ મારે લેવા પડશે જ. આમ શાંતિ છે ને એકદમ. હવે ખાવા ખાજો પગે ડ્રાપીને અને થોડું ઘી લાવજો અને થોડી હમતમાં રહેજો. નકા યાદ ના પડે શું થાય વાપરજો બહુ હમતમાં રહેવાનું અને ખાવાનું દૂધ આવે યાદ ના પડે. તો આ ઉઠું ગળી ગયું છે એમ આમ થઈ ગયા તો હાવ ગલ્યા પડે. મોજ કરો અને મજા કરો. છોકરાને પિતા પગાર છે કોઈ ભૂલ વગર નો મોજ છે. કોઈ ચિંતા જેવું ખાવાનું રાખો જોર અને અસર મોજ કરો. જો હું મોજ કરું એમ મોજ જ કરવાની જરૂર છે. બરોબર. આજ છે કાલે નથી પણ જેટલા દાડા રહે ત્યાં દાડા મોજ કરવાની છે મિત્રો.
જો પોલ્યાના હોદ લેવા પડે, હમાસા લેવા પડે, હગાવાલાના શેણના દરેકના હોદ લેવા પડે. આપણે દુઃખ તો ના લઈ ક પણ હમાસાર તો લઈ ક અને લઈને એમનો જીવ સંતોષ થાય અને આને આત્મા સંતોષ થાય કે અમારા હગા હતા હારા આજે જો હોદ લેવા આયા. શેણ હારો હોય તો હોદ લેવા આવે, નકર કઈક હગા હોય કોઈ હગલી હોય છે. કોઈ દાડો નોમ લેતા નથી, પણ હાથો હગો હોય, શેણ હોય, હોદ લે, હગો હોદ લે. મિત્રો બોલ્યો કદાચ થઈ જાય મોદો તો આપણે હોદ લેવા ફરતા હોય, કોઈ આપણે દુઃખ ના લઈ કે પણ હોદ તો લઈ કે બરાબર છે. તો એનો જીવ સંતોષ થાય ઊભો થઈ જાય, આવીને ઘણી વાર વાતો કરે, શેતો કરે તો એને સંતોષ થાય અને એમાં જ આવી જાય. અને આપણે બોલા કે હાય કોઈ નહીં તો ઝાટી જાય. પણ આપણે એમ કહે હવે તમારે કોઈ જાય ખાધા થઈ જાય, ઊભા થઈ ગયા ખાધું તો ખાવા કોઈ તો એમજમાં આવી જાય. મિત્રો આવો વિડીયો તમે જોજો. આજે હું અમારા બની અહીંયા આવ્યો હતો કેમ કે જીપો હલી લઈને અમારા કુંડને એટલે એના ભાઈ પણ આજે મને મળ્યા છે. કેમ કે માધ્યમથી સૌથી મોટા હર્યા છે અને ગલાબજી પણ હર્યા છે. અહીંયાથી નાના અમારા બની સોરાબજી છે, એક ટારજીજી પણ છે. આ ઓયનો આ બધા ઓસે ભાઈઓનો આજે એક ભાઈ હાજર નથી, પણ ઓયના જેવો રાગ તો મિત્ર ભાલ્યો નથી. ઓયનો રાગ તો હોય જ ભાલ્યો. કેમ કે મમાને પરણો આવે ને તો એક ભાઈ પીલીકોરા જેલો હોય, એક ભાઈ પીલીકોરા જેલો હોય, કોઈ દાડો રોમ કરી શકતા નથી. આજે હું આવ્યો છું સવારનો, પણ મને હેડવા નહીં જતા. કેમ નહીં હેડવા? હોય ચા પીધા વગર નહીં હેડાય, હોય ચા પીવો પડશે, હોય બેહો, હોય અમારે એક વિડીયો બનાવવાની ઈચ્છા છે. આ બધા ભાઈઓનો આટલો રાગ તો મિત્ર ભાલ્યો નથી. કાયમ જેવો એનો રાગ એવો છે. આજનો નહીં પણ એના પપ્પો હતા ને, આ બધા ભેગા બેઠા હોય તો એને કોઈ ખબર ના પડે કે એનો પપ્પો છે. પણ આજે એનો પપ્પો જતા રહ્યા, પણ આજે રાગ એવો ને એવો આ લોકો રાખી રહ્યા છે. અને આવો નવો રાગ રાખજો મિત્રો. અમને મોટિયારો પણ એકદો શિક્ષકમાં જો રાગ હતો એટલે શિક્ષકમાં પણ આજકોલમાં જો છે. એક ભાઈને મોટિયારો પોલીસમાં નોકરી છે. કેમ કે બધા ભાઈઓનો રાગ છે અને રાગ છે અહીંયા સારું કહબ નથી. બહુ સમજી લેશે, બહુ હકો આવે તો ઘણી વાર બે હળી મળીને રહેશે. મિત્રો જોજો અને આવો રાગ રાખજો બધા જ. અને જય માતાજી મિત્રો.